એસબી હિન્દુસ્તાની ટીમ આપણી વચ્ચે પધારી રહી છે. આપણે એમને પણ અહીંયા સ્વાગત કરીએ છીએ. અહીંયા સંત સદારામ સમિતિ વતીથી આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ એસબી હિન્દુસ્તાનીને. ભાઈ એસબી હિન્દુસ્તાનીની ટીમના લોકો જ આપણે ઉપર આવશે, બાકીના લોકો આપણે ઉપર નહીં આવીએ. ભાઈ હવે બંધ કરો 2 મિનિટ. હા, ખૂબ ખૂબ આભાર ગેનીબેન, આપણી વચ્ચે ઉભા રહે 2 મિનિટ. આપણી વચ્ચે ખૂબ બધા મહેમાનો છે. આપણી વચ્ચે મિત્રો એક અગત્યના મહેમાન આજે જેઓ પાટણની ધરતી પર આવ્યા છે, તેઓએ પણ ઘણા સમાજોમાં ખૂબ મોટું સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે દાન આપ્યું છે. ભગવાને તેમને ખૂબ આપ્યું છે અને છૂટા હાથે આપે છે. મહેસાણામાં ઠાકોર સમાજ માટે 51 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. એના સિવાય પણ અહીંયા પાટણમાં પણ નવઘણજી જ્યારે અમે મળવા ગયા ત્યારે એમને કહ્યું હતું કે જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે મને યાદ કરજો. આજે આપણે સમાજે એમને યાદ કર્યા અને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે એવા કનુભાઈ દગાવડિયા માટે તાળીઓના ગડગડાટથી આપણે આવકારીએ એમને કે કનુભાઈ દગાવડિયા ડેરીના ડિરેક્ટર છે, ચૌધરી સમાજમાંથી આવે છે, પણ સર્વ સમાજ માટે ખૂબ મોટી લાગણી છે. એટલે એમનું સ્વાગત માટે હું વિનંતી કરીશ સદારામ સમિતિની ટીમને, સાથે વિક્રમભાઈ ઠાકોર, અર્જુનભાઈ ઠાકોર, ગબ્બરભાઈ ઠાકોર, જિગ્નેશભાઈ કવિરાજ અને એસબી હિન્દુસ્તાનીની ટીમ સર્વે જોડાશે અને આપણે બધાનું એમનું સ્વાગત કરીશું. આપણે બધા લોકોને સાથે ઉભા રાખી એસબી હિન્દુસ્તાનીની ટીમ, વિક્રમભાઈ ઠાકોર, ગબ્બરભાઈ ઠાકોર અને કનુભાઈ, સાથે આપણા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોર પણ પધાર્યા છે. તેમને પણ આપણે આપણા સદારામ સમિતિથી આવકારીએ છીએ. તેઓ સવારે વહેલા આવ્યા હતા અને કાર્યક્રમથી આવ્યા. મિત્રો, આપણને વિક્રમભાઈ, જિગ્નેશભાઈ, ગબ્બરભાઈ, એસબી હિન્દુસ્તાની બધા કલાકારો મોજ કરાવવાના છે. પણ આપણે નવઘણજી અને બાબાભાઈ જે આપણે એક આજ અગત્યની સમાજ માટે મોટી જાહેરાતો 5 કરવાના છે. એટલે બાબાભાઈનું સ્પીચ કર્યા, ભાષણ સાંભળ્યા પછી આપણે વિક્રમભાઈ અને જિગ્નેશભાઈ એમની ટીમ આપણને ખૂબ મોજ કરાવવાની ભોજનની વ્યવસ્થા કરેલી છે. બધા માટે ભોજન છે, શાંતિ રાખશું. હવે કનુભાઈને વિનંતી કરું કે કનુભાઈ આપણને પ્રસંગને ઉદ્બોધન કરશે. જિગ્નેશભાઈ પણ આપણને મોજ કરાવવાના છે. એટલે આપણે બધાએ આજે શાંતિથી એમને આનંદથી માણવાના છે. પણ પહેલાં આપણે નવઘણજી અને બાબાભાઈને સાંભળી લઈશું અને બાબાભાઈની જાહેરાતો જે જોરદાર સમાજ માટે થવાની છે એ આપણે સાંભળવાની સૌને આખા સમગ્ર ઉત્તર ગુજરાતને આજે ઇંતજારી છે. તો હું કનુભાઈને વિનંતી કરું, ભાઈ પાછળ ઉભેલા મિત્રો બધા પાછા જાઓ ને ભાઈ, બધા નંદજીભાઈ બધા. હા, આપણા અહીંયા દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. તેમનું પણ સ્વાગત. દાદુજી એમને વિનંતી કરું કે એમનું સ્વાગત કરી લે. ભાઈ હવે ત્યાંથી આ બાજુ રહો. નવઘણજી પૂરું કરો ઝડપથી. ભાઈ કનુભાઈ ચૌધરીને વિનંતી કરું દગાવાડિયાને કે તેઓ પ્રસંગને અનુરૂપ વાત કરે. ભાઈ હવે ઝડપથી દાદુજી, ઝડપથી ત્યાંથી જગ્યા ખાલી કરો, સ્ટેજ ખાલી કરો પ્લીઝ. અહીંયા નવઘણજી, મનોજભાઈ નીચે બેસતા હોય અને આપણે ખુરશીનો મોં છૂટતો નથી હજુ. બાકીના લોકોને બેસવા દો અને પાછળનું સ્ટેજ ખાલી કરો. કનુભાઈને વિનંતી કરું આપણને પ્રસંગને અનુરૂપ વાત કરશે. માનની કનુભાઈ, આજે પાટણ મુકામે કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન હોય અને એ નિમિત્તે આટલો મોટો સમાજ અહીંયા ઉપસ્થિત હોય અને 1:15 જેવો ટાઈમ થયો હોય છતાં પણ અડીખમ ઊભો હોય, એટલે આ દ્રશ્યો જોઈને ખૂબ આનંદ થાય. આ પ્રસંગે ઉપસ્થિત બનાસકાંઠાના સાંસદ બેન શ્રી ગેનીબેન તથા બાબાભાઈ, જેમને ઉદાર હાથે આ સંસ્થા ઊભી કરવા માટે પોતાનું લક્ષ્મીનું દાન કરી અને ખૂબ સપોર્ટ કર્યો છે. આયોજક મિત્રોમાં નવઘણજી હોય, દાદુભાઈ હોય અને સર્વે આગેવાનોએ ખૂબ મહેનત કરી અને સમાજનું ઉત્થાન માટે કન્યા છાત્રાલયનો જે વાત હોય ત્યાં આપણે બધા અડીખમ ઊભા રહી અને આ કન્યા છાત્રાલય બેન 4 વર્ષમાં નહીં પણ 2 વર્ષમાં જ જરૂર છે બનાવવાની.
એટલે આપણે 2 વર્ષની અંદર આને ઘણા બધા લેટ તો છીએ પણ હજુ પણ લેટ નથી, પણ લેટ થવું નથી. 2 વર્ષમાં ઊભું કરી અને ધમધમતું કરી અને આ કન્યા છાત્રાલય આપણી દીકરીઓને ખૂબ આગળ વધે, આ આવનાર યુગમાં દુનિયાની સાથે, બધા સમાજોની સાથે કદમથી કદમ મિલાવી અને ખૂબ આગળ વધે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. અને આ સંસ્થા માટે આપણે બધા સાથે મળી અને ખૂબ મોટું યોગદાન આપવાનું છે. આવું જ મહેશભાઈ, અમે બધા એક મહેસાણા હમણો જમીન રાખી છાત્રાલય માટે, ટોકન પણ કર્યું, મારી ઓફિસે બેસીને જ કર્યું. એટલે એ દિવસે ખૂબ આનંદ થાય કે ભાઈ સમાજને આવા છાત્રાલયો જિલ્લા લેવલે કે તાલુકા લેવલે મળશે તો આવનાર સમય આપણે કયો દીકરીને અન્યાય નહીં કરીએ, દીકરાને અન્યાય નહીં કરીએ, બધાની સાથે રહી, બધા સમાજોની સાથે રહી આગળ વધે એવી ભગવાન માતાજીને પ્રાર્થના. અસ્તુ. જય ભારત. મને અહીંયા બોલાવી 2 શબ્દો બોલવા તક આપી એ બદલ આભાર આયોજકોનો.